હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં, મોજમાં? નવા ચેપ્ટરની શરૂઆત આપણે કરવી છે. ચેપ્ટર નંબર 5 મેગ્નેટિઝમ એન્ડ મેટર. ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર અને સ્ટોરીવાળું ચેપ્ટર છે. એટલે ફિઝિક્સથી તમને વધારે નજીક લઈ જશે એવું ચેપ્ટર છે, ચુંબકત્વ અને દ્રવ્ય. રેડી? ચાલો. ઇંગ્લિશમાં કહીએ, ઇંગ્લિશમાં એનું જો નામ દઈએ તો નામ કંઈક આવું થશે, મેગ્નેટિઝમ એન્ડ મેટર. તો કોન્સેપ્ટ આખો આવો છે ચેપ્ટરનો. જુઓ, પહેલું ચેપ્ટર આપણે ભણ્યા. પહેલા ચેપ્ટરે આપણને વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી આપી કે વિદ્યુત ક્ષેત્રનું વર્કિંગ કેવું થાય, કેટલું બળ લાગે, કેટલું ચુંબકીય, કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચે કેટલું બળ લાગે, કુલમ્બનો નિયમ, બધી ચર્ચા પહેલા ચેપ્ટરે કરી. ગોસના નિયમમાં ભણ્યા, બહુ અગત્યનો નિયમ ભણ્યા આપણે, એ પહેલા ચેપ્ટરમાં કરી. બીજા ચેપ્ટરે સ્થિતિમાન સમજાવ્યું, સ્થિતિ ઉર્જા સમજાવી, કેપેસિટરનું વર્કિંગ સમજાવ્યું. બીજા ચેપ્ટરે કર્યું કે જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ હતું, એટલે કે વિદ્યુત શાસ્ત્ર હતું આખું, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ચેપ્ટર નંબર 3 આવ્યું. ચેપ્ટર નંબર 3 એ જ ઇલેક્ટ્રોનને ગતિમાન કર્યો, એટલે કે ઇલેક્ટ્રોન ગતિમાન થાય તો શું થાય, પ્રવાહ ઉત્પન્ન થાય અને એના લીધે શું ઇફેક્ટ જોવા મળે છે, શું રેઝિસ્ટન્સ છે, એ ચેપ્ટર નંબર 3 હતું આપણું. ચેપ્ટર નંબર 4 એ જ વસ્તુ શીખવી, પણ થોડીક ડિટેલમાં શીખવી. ચેપ્ટર નંબર 4 એ કીધું કે એ જ ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાન હોય ત્યારે એ પોતે એક અસર ઉત્પન્ન કરે છે, મતલબ પ્રવાહને લીધે અસર ઉત્પન્ન થાય છે, જેનું નામ ચુંબકીય ક્ષેત્ર પડ્યું. અને એ ચુંબકીય ક્ષેત્રનું વર્કિંગ કેવી રીતે છે એ આખી ચર્ચા થઈ. જોવા જાવ તો વિદ્યુત અને ચુંબક પહેલાના જમાનામાં બંને જુદી જુદી બ્રાન્ચ માનવામાં આવતી. આપણને એવું લાગતું હોય કે આ બધી તો બ્રાન્ચ છે એ કેટલા વર્ષોથી હશે, તો વધીને 100-200 વર્ષ આપણને એવું લાગતું હોય. પરંતુ સૌથી જૂનામાં જૂની બ્રાન્ચ, મેં આની પહેલાં પણ તમને કીધેલું છે કે સૌથી જૂનામાં જૂની જો બ્રાન્ચ હોય તો એ બ્રાન્ચનું નામ છે ચુંબક, એટલે કે ચુંબકત્વ, એટલે કે મેગ્નેટિઝમ. એ સૌથી જૂનામાં જૂની બ્રાન્ચ છે. સૌથી જૂનામાં જૂની બ્રાન્ચ હોય તો મેગ્નેટિઝમ. હવે આ મેગ્નેટિઝમ જોવા જઈએ તો 2800 વર્ષ એવું કહેવામાં આવે છે. બાકી પ્રોપર વેમાં જો હું જવાબ દઉં તો કેટલા વર્ષો જૂનું છે એ નથી કહી શકાતું. જે તમે મેગ્નેશિયા ટાપુની ચર્ચા કરતા હોય કે કેટલું જૂનું છે, ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાં ગ્રીસના મેગ્નેશિયા ટાપુમાંથી જે બધા ભરવાડો હતા એ ભરવાડો જાતા ત્યારે એના જે શું હતા, એ શુંમાં જે રહેલી ખીલી એ ટાપુ ઉપર ચોંટી જતી અને એને ચાલવામાં પ્રોબ્લેમ થતો, એવું એ લોકોએ નોંધણી કરી. એ લોકોએ કીધું કે સાહેબ આવું થાય છે, આ સ્પેસિફિકલી આ માઉન્ટેન ઉપર જાય ત્યારે અમને આવું ફીલ થાય છે, એવું કીધું. કોણે કીધું? એ કીધું મેગ્નેશિયા ટાપુ ઉપર ગયેલા ઓલા ભરવાડોએ. એનો મતલબ કે જે લોખંડની ખીલી છે, એ લોખંડની ખીલી ત્યાં ક્યાંક ચોટે છે, મતલબ કે સરખી રીતે ચાલી નથી શકતા, એટલે આમ આકર્ષણ થાય છે એવું જોવા મળે છે, એ લોખંડની ખીલી ચોટે છે એવું એને જોયું. કોને જોયું? એ ત્યાંના ભરવાડોએ. વાત ત્યાંથી આગળ વધી થોડીક. ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા ચીનના ઇતિહાસોમાં આખી બધી વસ્તુ રિપ્રેઝન્ટ કરેલી છે, ચીનના લખાણોમાં રિપ્રેઝન્ટ કરેલું છે. તમે જોવા જાવ ને તો હોકાયંત્ર સૌ પ્રથમ જે મેળવવાળા, હોકાયંત્ર ચુંબકીય સોય, તમને ખબર હોય કે જેમ આમ રાખો એટલે એ નોર્થ સાઉથમાં થાય, એ સૌ પ્રથમ દેવાવાળા ચીન લોકો હતા. સૌથી પહેલા ચીન આપ્યું. ચીન લોકોએ બધી ચર્ચા કરી. એના પછી બીજા બધા જુદા જુદા દેશ પાસે આવ્યું. અને આ ચુંબકનો ઉપયોગ બહુ જૂનો હતો સાહેબ, ચુંબકનો ઉપયોગ. અને ત્યાંથી એ લોકોને આ ચુંબક મળ્યું, મેગ્નેટ મળ્યું. એ મેગ્નેટ
માં એ લોકોએ એવું જોયું કે જ્યારે એને મુક્ત રીતે લટકાવવામાં આવે છે ત્યારે ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તમને એક વસ્તુ ખ્યાલ છે, ન હોય તો ફરીથી એકવાર કહી દઉં, ઘણી બધી વાર મેં કીધેલું છે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ આ સમક્ષિતિજ સમતલમાં હોય, વર્ટિકલી અપવર્ડ ને વર્ટિકલી ડાઉનવર્ડ એ આ સિરોલમ સમતલમાં હોય. ટોટલ મૂળભૂત આપણે જે કામની છે એ ટોટલ 6 દિશા છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને ઉર્ધ્વ દિશા ઉપરની તરફ અને નીચેની તરફ, આ 2 દિશા છે ટોટલ. તો સાહેબ એ લોકો જે આ ટુકડો લઈ આવ્યા એ ટુકડાને એને મુક્ત રીતે ગોઠવો તો એને એવું જોયું કે આ ભૌગોલિક ઉત્તર ને દક્ષિણમાં સ્થિર થાય છે. ભૌગોલિક એટલે તમે સમજી શકો છો કે જે એકચ્યુઅલમાં જે ઉત્તર ને દક્ષિણ છે એમાં સ્થિર થાય છે એવું એને દેખાણું, એવું જોવા મળ્યું. એટલે બધા એ લોકો વર્કિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું અને બધા લોકોને કામ થઈ ગયું કે ઓહો આ તો સારું દેખાડે છે, આ તો ઉત્તર દક્ષિણ દિશા દેખાડે, તો આના ઉપરથી બહુ સારી રીતે આપણે દિશા મેળવી શકીએ. ગેબીના રણમાં જે વણઝારા જાતા, વણઝારા ગેબીનું રણ બહુ મોટું રણ કહેવાય, એ ગેબીના રણમાં જે વણઝારા જાતા એ લોકો પણ આ ટુકડાનો ઉપયોગ કરીને દિશાઓ માપતા, દિશાઓ ગોતતા. કારણ કે રણ હોય, સુમસાન હોય તો આપણને ખબર જ ન હોય કે આપણે કઈ દિશામાં જાય છે, તો ત્યાં આ ચુંબકનો ઉપયોગ કરતા સાહેબ. હજી એક એનો ઇતિહાસ એવો છે સાહેબ, આનો એક બહુ મસ્ત આખી સ્ટોરી છે, તમને પ્રોપર આખી હું કહીશ પણ અત્યારે નહીં કહી શકું. હું તમને કહીશ પૃથ્વીનું ચુંબકત્વ હાલે ત્યારે, અને પૃથ્વીનું ચુંબકત્વ જ્યારે ફિઝિકલમાં મળશું ત્યારે જ ભણશું. એ આખો ટોપિક જે છે આખો એ ત્યારે જ ભણશું, એના વગર એ સમજાશે પણ નહીં, ભેગું જ નહીં થાય, છેડા જ નહીં અડે. એક ઇતિહાસ એવો જોવા મળ્યો છે સાહેબ, ચીનના આજથી 4000 વર્ષો પહેલા ની જે બુકું છે એ બુકમાં એની દંતકથા એટલે આપણે એમ કહીએ ને માઇથોલોજી, કે પહેલાથી માણસો જે માનતા આવેલા છે, એ દંતકથામાં એક એવું મેન્શન કરેલું છે કે હુઆંગ ટી નામનો એક રાજા હતો. હુઆંગ ટી આ હુઆંગ ટી એના નામ વિચિત્ર જોઈએ, તમને ખબર જ છે. એ લોકોને મંજી કાંજીને એમાં ન ખબર પડે, એ ચાચું ચીચાવાળા બધા માણસો હોય. હુઆંગ ટી નામના રાજાએ એવું મેન્શન કરેલું છે વાર્તા મુજબ કે એ રાજાએ એક યુદ્ધ જીતવા માટે એના કસબીઓનો મતલબ શું થાય? ઇજનેરો, એટલે કે એન્જિનિયરો. આપણે અત્યારે એને એન્જિનિયર કહીએ છીએ. એના કસબીઓને સલામ ઠોકી કે વાહ સાહેબ તમે બહુ તાકાતવાળું કર્યું. તમને એમ થશે કે સર હવે આ રાજા અને એ યુદ્ધ જીતવામાં ત્યાં કસબીઓનું ને એને ચુંબક સાથે શું રિલેશન? પણ હવે વાત સમજવા જેવી છે. પ્રશ્ન થતો હશે કે સર શું કામ એને સેલ્યુટ કર્યું, એનું કારણ શું છે? વોટ્સ ધ રીઝન? કારણ એવું છે સાહેબ કે એના કસબીઓએ, દંતકથા મુજબ આ ચર્ચા છે, એના કસબીઓએ એક બહુ સરસ રથ બનાવ્યો હતો. તમને થાય કે રથ હોય તો શું, તો રાજા આગળ રથ હોય? નહીં. એ રથની વિશેષતા એ હતી કે એ રથની આગળના ભાગમાં, તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો પણ નહીં જોવો તો એ વાંધો નહીં આવે, એની રથના આગળના ભાગમાં એક પ્રતિમા હતી, મૂર્તિ હતી. હવે એ મૂર્તિની ખાસિયત એવી હતી કે એ મૂર્તિ આખી ફ્રીલી આખી મોશન કરી શકે, ફ્રીલી. બરોબર? અને એ મૂર્તિ દક્ષિણ દિશામાં સ્થિર થાય. મતલબ કે જ્યારે તમે રથને સમતલ રાખી દો, આમ મસ્ત શાંતિથી ઊભો રાખી દો, સ્થિર રાખી દો, તો એ મૂર્તિ દક્ષિણ દિશામાં સ્ટેબલ થઈ જાય, સ્થિર થઈ જાય. આવું જોયું, આવું એનું વર્કિંગ હતું. તમને એમ થાય કે સર એનાથી શું ફાયદો? એનાથી ફાયદો એ હતો કે જ્યારે આ રાજા લડાઈ લડવા જાય છે ત્યારે ગાઢ ધુમ્મસનું આખું વાતાવરણ હતું, અને એને એ ખબર પડી કે એ દક્ષિણ દિશામાં છે સાહેબ. કોણ? એનો દુશ્મન. દક્ષિણ દિશામાં દુશ્મન છે, અને એ દુશ્મન નો ઉપર હુમલો કરવા માટે એને દક્ષિણ દિશા ફાઇન્ડ આઉટ કરવી જરૂરી હતી.
પ્રશ્ન થયો દક્ષિણ દિશા કેમ ફાઇન્ડ આઉટ કરવી, અથવા કોઈક એને પ્રોપર દિશાની જરૂરિયાત હતી તો એ દિશા કેવી રીતે મેળવવી, એના માટે આ રથનો ઉપયોગ થયો. કારણ કે રથમાં ઓલી મૂર્તિ હતી એ વ્યવસ્થિત વર્કિંગ કરીને ક્યાં ઊભી થતી હતી, ક્યાં ઊભી રહેતી હતી, દક્ષિણ દિશામાં ઊભી રહેતી હતી. એના ઉપરથી એને પ્રોપર દિશા મેળવી અને પાછળથી હુમલો કરીને, તમે સમજી શકો છો ચીન લોકો આવું જ કરે, હુમલો કરીને દુશ્મનોને મારી નાખ્યા અને યુદ્ધ જીતી ગયા. આવી દંત કથા છે. મતલબ 4000 વર્ષ પહેલા પણ આવી વસ્તુ મેન્શન કરેલી છે. એટલે કેટલીક વસ્તુના ઇતિહાસ કેટલા જૂના છે એ આપણે કઈ બોલી શકતા જ નથી. એમ કહીને તો એકચ્યુઅલમાં કહી જ નથી શકાતું એ કેટલું જૂનું છે. એમાંની એક શાખા ચુંબક કે જે બહુ જ જૂની બ્રાન્ચ. બીજી વસ્તુ સમજવા જેવી એ છે કે આ બ્રાન્ચ અને વિદ્યુતની બ્રાન્ચ એનું બહુ તાકાતવાળું ડેવલપમેન્ટ ક્યારે થયું, જ્યારે એ બે વચ્ચેનું કનેક્શન આવ્યું ત્યારે. જે આપણે ચેપ્ટર નંબર 4 ભણી ગયા કે વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતી ચુંબકીય અસર, એટલે કે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ ભણ્યા. પણ આપણે આ ચેપ્ટરમાં સ્વતંત્ર રીતે મતલબ આપણે બીજો કોઈ પ્રવાહ કે એને કોઈને ઇન્ક્લુડ નથી કરવાના. આપણે સ્વતંત્ર રીતે માત્ર ને માત્ર ચુંબક વિશે અભ્યાસ કરવાનો છે કે ચુંબકનું બિહેવિયર કેવું હોય. કેટલીક વસ્તુ તમે ઓલરેડી જાણો છો. ચુંબકીય ક્ષેત્રની રેખા કેવી હોય, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા કેવી હોય, ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા કેવી હોય, એ ભણશું. પછી સોલેનોઇડ છે એ એઝ અ બાર મેગ્નેટ એટલે ગજિયા ચુંબક તરીકે વર્તે છે. ગજિયા ચુંબકનું વર્કિંગ કેવું છે એના વિશે થોડુંક ભણવું છે. પછી ગજિયા ચુંબકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, ગજિયા ચુંબકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું ઇફેક્ટ થાય એ પણ આપણા સિલેબસમાં છે. એના પછી પૃથ્વીનું ચુંબકત્વ, ગોસનો નિયમ છે. ચુંબક માટે ગોસનો નિયમ બહુ સારો નિયમ. અને મેં તમને કીધું હતું યાદ હોય તો, મેક્સવેલે ટોટલ 4 ઇક્વેશન આપ્યા હતા કે જેના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી આખી ઊભી છે. એમાંનું 2 ભણી ગયા આપણે. પેલું, બીજું ભણ્યા ચોથા ચેપ્ટરમાં. એને પાછું હજી રિલોડ થશે આખું પાછું. એટલે કે જે આપણે ચોથા ચેપ્ટરમાં ફોર્મ્યુલા ભણ્યા ને એમ્પિયર સર્કિટ, એ ફરીથી એમ્પિયર મેક્સવેલનો નિયમ થશે 8મા ચેપ્ટરમાં, અત્યારે નહીં. પછી ત્રીજું જે અગત્યનું સૂત્ર આમાં આવશે, અને ચોથું સૂત્ર આવશે ફેરેડેનો નિયમ કે જે 6ઠા ચેપ્ટરમાં આવશે. એના વિશે ચર્ચા કરવી છે. પૃથ્વીના ચુંબકત્વ વિશે ચર્ચા કરશું. ત્યારે બહુ આખી તમને ડિટેલમાં હું સ્ટોરી કહીશ કેમ આખું વર્કિંગ છે. બોલ લઈને ડિસ્કશન કરશું. એટલે અહીંયા સમજાવી શકાય એમ નથી. બોલ તમારી સામે રિપ્રેઝન્ટ કરીશ. આખું પૃથ્વી, એમાં કેવી રીતે પૃથ્વીનું ચુંબકત્વ છે, કેમ છે, તમારી કેટલીક માન્યતાઓ દૂર કરીશ. જે માન્યતા અત્યારે એવી છે એમાંની એક માન્યતા હું કહી દઉં કે ગજિયો ચુંબક છે એ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. એ માન્યતા આપણે અહીંયા ખોટી પાડશું. બરોબર કે નહીં? એકચ્યુઅલમાં એવી વસ્તુ નથી. શું છે ત્યારે સમજાશે. ક્રિસ્ટોફર કોલમ્બસ નામના સાયન્ટિસ્ટ કે જે વર્લ્ડ ટ્રાવેલર કહેવાના, એ વ્યક્તિ ગાંડા થઈ ગયા હતા ચુંબકને લીધે. કેમાં? ટ્રાવેલિંગ કરવામાં ચુંબકને લીધે લોચા થયા હતા. એ લોચા વિશે પણ ચર્ચા કરશું આપણે. પછી કેવી રીતે ગિલબર્ટ નામના સાયન્ટિસ્ટ આખું ડેવલપ કર્યું. વિક્ટોરિયા રાણીના પોતે ફિઝિશિયન હતા, ડોક્ટર હતા. એમાં એને આખું ડેવલપમેન્ટ કર્યું ને આખું ચુંબકત્વ નામની આખી બ્રાન્ચ આપી અને આખું બુક લખ્યું ડી મેગ્નેટ. એના વિશે તમને આખી સ્ટોરી કહીશ. પણ જ્યારે ફિઝિકલ મળશું ત્યારે, અત્યારે પોસિબલ નથી, સમજાવવું જ પોસિબલ નથી. પછી એ પતે એટલે આપણે નાનકડી વસ્તુ કરવાની છે. ચુંબકીય દ્રવ્યો કેવા પ્રકારના હોય, કેવા પ્રકારના ચુંબકીય દ્રવ્યો જોવા મળે છે. બરોબર? ડાયા, પેરા અને ફેરા, એના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. અને છેલ્લે કાયમી ચુંબકો અને નરમ ચુંબકો, હાર્ડ મેગ્નેટ્સ કોને કહેવાય એ ચર્ચા કરવાની છે. આ ચેપ્ટરની આપણે રૂપરેખા જોઈ. સમજવાની વાત એ છે, જોવા જાવ તો આ ચેપ્ટરમાંથી મોટા ભાગની વસ્તુ કાઢી નાખી છે સરકારશ્રીએ, જે સિલેબસ રિડ્યુસ છે એમાંથી, કે સોલેનોઇડ એઝ અ બાર મેગ્નેટ. તો એ સમજવાની જો કે જરૂર પણ નથી, કારણ કે એમને સમજી શકાય એવી વાત છે. એ આખો ટોપિક કાઢી નાખ્યો છે. પછી બાર મેગ્નેટ એટલે કે ગજિયા ચુંબકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય એ પણ રિડ્યુસ કરેલ છે.
એના વિશે હું તમને માહિતી આપી દઈશ, આપણે કોઈ સ્કીપ કરવાની વાત નથી. અને ચુંબકીય દ્રવ્યના ગુણધર્મમાં ઘણી બધી વસ્તુ કાઢી નાખી છે. અને સ્વાધ્યાયના જે દાખલા છે એમાં દાખલા મોટા ભાગના કાઢી નાખ્યા છે, મોટા ભાગના દાખલા કાઢી નાખ્યા છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઉદાહરણમાં પણ એવું જ કર્યું છે. પણ આપણે થોડીક શરૂઆત કરીએ અને ભણીએ, થોડુંક જાજુ ભણવું નથી કાંઈ. ચાલો જુઓ. તો સૌથી પહેલા આપણે ડિસ્કશન કરીએ તો ચુંબક વિશે જે તમને બેઝિક નોલેજ છે એ નોલેજ ઉપર આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલા જો તમને ખબર ન હોય તો કહી દઉં, પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વીનું ચુંબકત્વ કઈ દિશામાં છે, એના નોર્થ પોલ સાઉથ પોલ શું છે, એના વિશે અત્યારે આપણે પડતા નથી. બીજી વસ્તુ કે ચુંબકીય ડાયપોલ એટલે કે જે ચુંબક છે એ ચુંબક હંમેશા દ્વિધ્રુવી હોય છે. કોઈ દી એનો એક પોલ જોવા નથી મળતો, NS. આ તમને ખબર છે એટલે આમાં મારે કહેવાની જરૂર નથી, બરાબર. તમે અહીંથી વચ્ચેથી સપોઝ કાપી નાખો, તમને એમ થાય કે સર કાપી નાખી, તો તમે એને કાપી નાખો તો બે નાના ચુંબક બને સાહેબ, બે નાના ચુંબક બને. વળી પાછું અહીંથી વચ્ચેથી કાપી નાખો તો વળી પાછા બે નાના ચુંબક બને. એની તીવ્રતા ઘટતી જાય. શું થતી જાય? તીવ્રતા ઘટતી જાય. મતલબ કે એના જે ધ્રુવમાન છે, ધ્રુવમાન એટલે શક્તિ કહીને આપણાની તાકાત, ખેંચવાની તાકાત, એ ઘટતી જાય. જેમ તમે એને બ્રેક કરો, તમને મન થાય એવડું બ્રેક કરી નાખો, તેમ છતાં આ N અને S ને જુદા પાડી શકાતા નથી. કે જે થોડુંક ડિફરન્ટ છે, શેનાથી ડિફરન્ટ છે? શેનાથી ડિફરન્ટ છે? વિદ્યુત ક્ષેત્રથી. વિદ્યુત ક્ષેત્રમાં, વિદ્યુત ક્ષેત્ર જેને લીધે ઉત્પન્ન થાય છે એટલે કે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર છે એ એક ધ્રુવી જોવા મળે છે, એક ધ્રુવી જોવા મળે છે વિદ્યુત ક્ષેત્રમાં. વિદ્યુત ભાર મતલબ ખાલી પોઝિટિવ ચાર્જ પોસિબલ છે, ખાલી નેગેટિવ ચાર્જ પોસિબલ છે, બટ એવું ચુંબકીય ડાયપોલમાં પોસિબલ નથી, એટલે કે ચુંબકમાં પોસિબલ નથી. નોર્થ અને સાઉથ હંમેશા એક સાથે હોય જ. બીજી વસ્તુ જે તમને બેઝિક નોલેજ છે એ તમને કહી દઉં કે ચુંબકના બંને નોર્થ પોલને નજીક લઈ આવવામાં આવે તો એકબીજાને શું કરે છે? તો કે અપાકર્ષે છે. અને વિરુદ્ધ પોલને લઈ આવવામાં આવે તો એકબીજાને શું કરે છે? તો કે આકર્ષે છે. આપણને ખ્યાલ જ છે, આમાં કોઈ નવી મેટર નથી. નાના હતા ત્યારે આપણે બહુ કરતા, બે ચુંબક લઈને આપણે આમ સામે જ કરતા, ખબર? બે હરખા હોય એટલે આપણે આમ તમને એવું ફીલ થાય કે એક એક્ઝેક્ટલી આમ દૂર જાય છે, પણ એની સિવાય હોય તો એ શું કરી દે? તો કે આકર્ષી લે. આ વસ્તુ જોવા મળે, બરોબર. પછી બીજી જે સમજવા જેવી વાત છે કે આપણે જેને ચુંબક કીધું છે એ કયું છે? તો કે આયન મેગ્નેટાઇટ. આયન મેગ્નેટાઇટને ચુંબક તરીકે ઓળખવામાં આવેલું છે. આયન મેગ્નેટાઇટને ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. આયન મેગ્નેટાઇટ. કોને? આયન મેગ્નેટાઇટને ચુંબક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આયન મેગ્નેટાઇટના જે સ્પીસીસ હોય, જે મળી આવે છે બધા ધાતુ, એ ચુંબક તરીકે. પછી લોખંડ હોય, મિશ્ર ધાતુમાંથી પણ ચુંબક બનાવી શકાય, એવું જરૂરી નથી આયન મેગ્નેટાઇટમાંથી જ, પણ બેઝિકલી જેને ચુંબક કહેવામાં આવ્યું યા. પછી લોખંડ છે, કેટલીક મિશ્ર ધાતુ છે, એ પણ ચુંબકમાંથી, એમાંથી પણ આપણે શું કરી શકીએ? ચુંબક બનાવી શકાય છે. રેડી? હાલો. પછી તો કે સૌથી આનો બેઝિક જોવા જઈએ તો બેઝિક છે મેં જે ડ્રો કર્યો એનો સૌથી બેઝિક એલિમેન્ટ છે કે જેને આપણે ગજિયો ચુંબક કહીએ છીએ, બાર મેગ્નેટ, કે જે એક નોર્થ અને એક સાઉથ પોલ આવી રીતે દર્શાવે છે. હવે આની ચુંબકીય ક્ષેત્ર રેખા વિશે જો ચર્ચા કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે ડ્રો કરવી તમને આવડે છે, કારણ કે આનો એક્સપેરિમેન્ટ નાના હતા ત્યારે આવી ગયો હતો. તમારે યાદ કરો, કોઈ પેપર છે એ પેપર ઉપર તમે ચુંબક રાખી દો અને લોખંડની ભૂકી પાથરી દો અને તમારે હળવા હળવા ટકોરા મારવાના છે. હળવા હળવા ટકોરા મારો અને જે આખે આખું જે બને, બરાબર, બુકમાં પણ આપેલું છે, તમે જોજો વધારે ખ્યાલ આવશે. તો એ જે આખે આખું બને છે, આખી ભાત બને છે, એ ચુંબકીય ક્ષેત્ર રેખા રિપ્રેઝન્ટ કરે છે. એટલે ધ્યાન આપજો. તો ઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક કેવી જોવા મળે છે તમને કદાચ ખ્યાલ જ હશે.
આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે. અંદર જોવા જઈએ તો આ રીતના આખી પાછી થાય છે. રેડી? આ રીતની આખી ચુંબકીય ક્ષેત્ર રેખાનું ઝાડ જોવા મળે છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા વિશે ચર્ચા કરીએ તો શું લાક્ષણિકતાઓ છે? તો આના માટે તમારે સૌથી પહેલા યાદ કરવું પડશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા કે જેને યાદ હશે એને બહુ ઈઝી પડશે. સૌથી પહેલી લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાની યાદ કરો કે વિદ્યુત ક્ષેત્ર રેખા હું દોરું, ચાલો નો પ્રોબ્લેમ, તમને વધારે ઈઝી પડે એટલે હું સાથે દોરી પણ દઉં તમને. યાદ કરો, પોઝિટિવમાંથી ઉત્પન્ન થઈ નેગેટિવમાં પૂરી થાય આવી હતી. આ ડાયપોલની જ દોરું છું. ચાલો રેડી? સોરી, માય મિસ્ટેક. હા, આમાં યાદ કરો તમે વર્કિંગ કેવું હતું. સૌથી પહેલો પોઈન્ટ એ હતો કે ક્ષેત્ર રેખાના દરેક બિંદુએ તમે જે સ્પર્શક દોરો છો એ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે તે બિંદુએ કોપી. તો આમાં તમે દરેક બિંદુએ જે સ્પર્શક દોરો છો એ તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. કોપી. નંબર પહેલો, હાલો પૂરું, સ્પર્શક વાળો કેસ. નંબર બીજો, આમાં એવું હતું આપણે પોઝિટિવમાંથી ઉત્પન્ન થઈને નેગેટિવમાં પૂરી થાય છે. અહીંયા તો કે એન માંથી ઉત્પન્ન થઈને એસ માં જઈને પાછી એન માં જાય છે. એન માંથી ઉત્પન્ન થઈને એસ માં જઈને પાછી એન માં જાય છે. નંબર 2. નંબર 3, યાદ કરો, અગત્યની લાક્ષણિકતા અહીંયા હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળા રચતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે. હંમેશા બંધ ગાળા. જોવો તમને દેખાય જ છે કે એન માંથી ઉત્પન્ન થયા અને એસ માં જઈને બંધ ગાળો રચે છે. જોવો, એ હંમેશા બંધ ગાળો રચે. જોયું? હા, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. આ એક થોડુંક એનાથી ડિફરન્ટ છે, ધ્યાન રાખજો. બીજું એક ડિફરન્સ આગળ આવી ગયું કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને લીધે જે ઉત્પન્ન થાય છે તેમાં વિદ્યુત ભાર મોનોપોલ પોસિબલ છે, એક ધ્રુવી શક્ય છે, પણ ચુંબક હંમેશા દ્વિધ્રુવી હોય, ડાયપોલ જ હોય. ચુંબકનો મોનોપોલ પોસિબલ નથી. માત્ર એન હોય એવી શક્યતા નથી. સાયન્ટિસ્ટ ઊંધા માથે થઈ ગયા છે, એટલા સૂક્ષ્મ સ્તરે વયા ગયા છે કે ઇલેક્ટ્રોનની સ્પિન ઉપરથી પણ, એટલા નજીક જવા ઉપરથી પણ એકલા એનને જુદો નથી પાડી શકાતો. શું કામ નથી પાડી શકાતો? એની પાછળ બધા મથી રહ્યા છે અત્યારે. રેડી? આ ત્રીજું અગત્યની લાક્ષણિકતા. નંબર 4, કે જે આમાં પણ હતી કે ક્યારે એકબીજાને ઇન્ટરસેક્ટ કરે નહીં, એકબીજાને છેદે નહીં. તો એ વસ્તુ અહીંયા પણ છે, એકબીજાને છેદે નહીં. શું કામ નો છેદે વિચારો? તો કે જો છેદે તો છેદ બિંદુ પાસે 2 સ્પર્શક મળે છે અને 2 સ્પર્શક મળે એનો મતલબ એક જ બિંદુ પાસે 2 ચુંબકીય ક્ષેત્રની દિશા મળે છે કે જે કોઈ દી શક્ય નથી. એટલે છેદે નહીં. વિદ્યુત ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ તરીકે ઓળખવામાં આવતું, પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બળ રેખા તરીકે ઓળખવામાં આવતું નથી. તરીકે નથી ઓળખાતું. નથી ઉપર ખાસ ભાર આપીશ. નથી ઓળખાતુંનું કારણ શું છે તો એના માટે હું તમને વાત કરી દઉં. મેં તમને કીધું હતું ત્યારે કે આપણે 5મા ચેપ્ટરમાં આના વિશે ચર્ચા કરશું.
જો અહીંયા કોઈ સપોઝ તમે ધન વિદ્યુતભાર મૂકો છો તો ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે ક્ષેત્રની દિશામાં હોય કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, મતલબ કે જે લાગતું બળ છે એ આ રેખા ઉપર જ હોય એટલે આ બળ રેખા નામ આપ્યું. મતલબ કે આ રીતે એના ઉપર આ દિશામાં બળ લાગશે એવું આપણે નામ આપ્યું હતું. પણ તમને ખ્યાલ છે કે વિદ્યુત ભાર પર જે લાગતું ચુંબકીય બળ છે, ફોર્મ્યુલા યાદ કરાવી દઉં યાદ ન હોય તો, Q × V × B, આ બળ હંમેશા B ને લંબ રૂપે લાગે છે. એટલે અહીંયા સપોઝ વિદ્યુત ભાર કોઈ ગતિ કરતા 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 કોઈ V જેટલા વ્યક્તિ ગતિ કરતા કરતા વિદ્યુત ભાર અહીંયા પહોંચી જાય, વિદ્યુત ભાર અહીંયા પહોંચી જાય ગતિ કરતા કરતા, તો આપણે એમ ન કહી શકીએ, શું ન કહી શકીએ, એમ ન કહી શકીએ, શું નહીં કહી શકીએ કે આના ઉપર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. ના, એ ખોટી વાત છે. કારણ કે લાગતું બળ ચુંબકીય ક્ષેત્ર આમ છે પણ લાગતું બળ ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં હોય છે સાહેબ, એટલા ન કહી શકાય. એટલે આને ચુંબકીય બળ રેખાઓ એવું નામ આપવામાં આવેલ નથી. અને વિદ્યુત બળ રેખાઓ કહી શકાય, કોઈ ના ન પાડે, પણ ચુંબકીય બળ રેખાઓ તરીકે નામ આપવામાં આવતું નથી. રેડી? ચાલો, સિમ્પલ વસ્તુ છે આખી. ડન? સરસ. લ્યો બીજી વસ્તુ, તો કે જેવો આ ગજ્યો ચુંબક ગુણધર્મ ધરાવે છે, આપણે જેટલા બધા પોઈન્ટ હતા એ બધા પોઈન્ટ લઈ લીધા. હજી એક પોઈન્ટ કયો લેવાનું બાકી છે? કયો જોઈએ? હાલો, લેવાઈ ગયા ને? ચાલો, બીજી એક વાત મારે જે કરવાની છે કે સોલેનોઇડ છે, સોલેનોઇડ, એ સોલેનોઇડ પોતે એક ચુંબક તરીકે વર્તે છે. તમને થશે કે સર કેવી રીતે? તો યાદ કરો, સોલેનોઇડ પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હા, μ0Ni, μ0Ni જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો સોલેનોઇડમાં યાદ કરો, જો સોલેનોઇડના અંદરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ સમાન જ હતી. યાદ કરો, સોલેનોઇડના અંદરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ કેવી હતી? તો કે સમાન જ હતી, પરફેક્ટ જ હતી. તો સોલેનોઇડ પોતે એક ચુંબકીય ક્ષેત્ર તરીકે વર્તે છે. એટલે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવામાં આવે, સપોઝ આ સોલેનોઇડ તમે લઈ લ્યો અને સોલેનોઇડ માટે તમે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો, તો આ ક્ષેત્ર રેખા કોના જેવી મળે છે? આ ક્ષેત્ર રેખા ગજિયા ચુંબક જેવી જ મળે છે. એટલે સોલેનોઇડ પોતે એક ગજિયા ચુંબક તરીકે વર્તે છે. તો વર્તે જ ને, N અને S બંને પોલ છે એની પાસે, અને આટલું લાંબુ ડિસ્ટન્સ છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા સમાંતર થઈ જાય છે, જે અહીંયા થઈ જાય છે. જુઓ, એટલે સોલેનોઇડ પણ એક ગજિયા ચુંબક તરીકે વર્તે છે અને સેમ ફોર્મ્યુલા ઓબ્ટેન કરે છે. જે ગજિયા ચુંબકના ફોર્મ્યુલા છે, સેમ ફોર્મ્યુલા કોણ ઓબ્ટેન કરે છે? હા, સોલેનોઇડ. પણ ઈ લાંબા અંતરેનો મતલબ કે આ સોલેનોઇડ છે તો આ સોલેનોઇડ થી લોંગ ડિસ્ટન્સ છે એ પરફેક્ટ ગજિયા ચુંબક તરીકે વર્તે. નજીકના અંતરે નહીં, લોંગ ડિસ્ટન્સ એ પરફેક્ટ ગજિયા ચુંબક તરીકે વર્તે છે. ક્લિયર? ડન. તો બધી થોડીક બેઝિક માહિતી હતી. જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ 4 માર્ક્સમાં, 3 માર્ક્સમાં પૂછી શકાય. જો કે આમાંથી 2 માર્કનો પ્રશ્ન નીકળે છે અને 3 માર્કના MCQ. હવે આ વખતે તો શું નવા જૂની કરે બોર્ડ વાળા ખબર નહીં, પણ 2 માર્કનો પ્રશ્ન અને 3 MCQ ફિક્સ હોય છે આમાંથી. બરોબર? તો લાક્ષણિકતા પૂછી શકાય. સૌથી પહેલી લાક્ષણિકતામાં તમે એ દર્શાવી દો. શું દર્શાવો? કે દરેક બિંદુએ દોરેલો જે સ્પર્શક છે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા, N માંથી ઉત્પન્ન થાય છે, S માં પૂર્ણ થાય છે, S થઈને N માં પૂર્ણ થાય છે. નંબર 3 લાક્ષણિકતા, કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. નંબર 4, ક્યારે એકબીજાને છેદે નહીં, છેદે તો આ થાય. નંબર 5, તમે એકાદી ફિગર ડ્રો કરી નાખો. હજી એક કહી શકીએ, યાદ કરો, ક્રાઉડેડ વાળી, કે જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખા ક્રાઉડેડ જોવા મળે એનો મતલબ ત્યાં સમજવું કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે છે, અને જે જગ્યાએ ઓપન જોવા મળે એનો મતલબ સમજો કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે. 5મી લાક્ષણિકતા. 6ઠી લાક્ષણિકતા હજી એક લઈ શકાય. કઈ લાક્ષણિકતા? કે ઓમાં પણ આપણે કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખા છે સતત વક્ર છે. તો એમાં ચુંબકીય ક્ષેત્ર રેખા છે સતત વક્ર છે, એ ક્યાંય બ્રેકિંગ નથી થતું, એ સતત કન્ટિન્યુઅસ કર્વ છે આખે આખો. રેડી? સિમ્પલ વસ્તુ. તો આ આખે આખું બેઝિક કે જે આપણે આખી આખી ચર્ચા કરી એમાં ઘણી બધી વસ્તુ તમે જાણતા હતા, ઘણી બધી વસ્તુ તમે નવી જાણી. બરોબર? આ બંને એક વસ્તુ સેમ જેવી છે. હજી ઘણી બધી વસ્તુ ડિટેલમાં ડિસ્કશન કરવી છે, પણ જ્યારે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આપણે ચર્ચાને આગળ વધારશું. ઓકે, થેન્ક યુ.